નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં અવારનવાર ઓવર સ્પીડના કારણે ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે વડોદરામાં વધુ એક હિટ એન્ડ રનની ચકચારી ઘટના સામે આવી છે. અમિતનગર સર્કલથી એલએનટી તરફ જવાના રોડ પર એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. વડોદરાના અમિતનગર સર્કલથી એલએનટી સર્કલ તરફ જવાના મુખ્ય માર્ગ પરથી એક મોપેડ સવાર પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી કાર બનીને આવેલી એક પૂરપાટ ઝડપે દોડતી i20 કારના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતા જ મોપેડ પર સવાર બે લોકો રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા પર ચારે તરફ લોહીના ડાઘા જોવા મળતા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ માનવતા દાખવવાને બદલે કાર ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી કાયરની જેમ નાસી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં રહેલા બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે કારની ઓવરસ્પીડ જ આ ગંભીર અકસ્માતનું મુખ્ય કારણ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રસ્તા પરના સીસીટીવી ફૂટેજ તેમજ ગાડીના નંબરના આધારે ફરાર થઈ ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.